નમસ્કાર, સુપ્રભાત. રાજ્યના લીડિંગ અખબારો સાથે હું છું કિરણ. નજર કરીએ આજના મહત્વના સમાચાર અને શરૂઆત કરીએ આપણે દિવ્ય ભાસ્કરથી. તો દિવ્ય ભાસ્કરનું ફ્રન્ટ પેજ આજે શું કહી રહ્યું છે આપણે જણાવું તો સુરતમાં ગત 8 મહિનામાં HMPVના 15 કેસ નોંધાયા હતા અને તમામ દર્દી છે તે સાજા થયા છે. આ એક ચિંતાજનક બાબત ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ અત્યારે આ બાબતે ચિંતા કરી રહ્યું છે કે ગુજરાત સહિત 3 રાજ્યોમાં HMPVના 5 કેસ નોંધાતા દેશભરમાં ચર્ચા પણ આ નવો વાયરસ નથી તેવું પણ કહી રહ્યા છે. નિષ્ણાતોએ કહ્યું છે કે આ કોરોના નથી, માત્ર શરદી ખાંસી છે. 25 વર્ષથી આ વાયરસનું પણ અસ્તિત્વ છે. એટલે કે જે લોકો ખરેખર બહુ ચિંતા કરી રહ્યા છે તેમના માટે આ બાબત કહી શકાય કે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી જેટલું નિષ્ણાતો કહી રહ્યા છે કે અત્યારે જે રીતે વાયરસ આવ્યો છે HMPVના વાયરસ છે તેમાં 15 કેસ તો નોંધાયા છે. તે એક ચિંતાનો વિષય તો છે, પરંતુ આ વાયરસ છે તે ઘણા સમયથી છે, એનું અસ્તિત્વ ઘણા સમયથી છે. એટલે કોરોના જેટલો જે આપણે બીતા હતા જેના વાયરસથી કોરોના સામે લડી ચૂક્યા છીએ તો આ વાયરસ સામે લડવાની જરૂર છે પરંતુ બીવાની જરૂર છે નહીં. એટલે નિષ્ણાતો આવું કહી રહ્યા છે. તો સોમવારે ગુજરાત સહિત ભારતના 3 રાજ્યોમાં આ વાયરસના 5 કેસ નોંધાયા છે. જે રીતે આપણે કોરોનામાં તકેદારી રાખી હતી તે જ રીતે આપણે આમાં પણ તકેદારી રાખી શકીએ છીએ. એટલે કે જે રીતે આપણે કોરોનામાં જે રીતે શરદી ખાંસી ઉધરસ થઈ હતી અને માસ્ક પહેરતા હતા, સાવચેત રાખતા હતા, ભીડભાડની જે જગ્યાઓ હતી તેના પર ન જતા હતા અને એવી રીતે આપણે ક્યાંક આ બાબતને લઈને આપણે જે છે તે સાચવતા હતા. હવે આમાં પણ આપણે સાચવવાનું આવ્યું છે અને જો બાબતને લઈને આપણે થોડીક કેર કરશું, થોડુંક આપણે ભીડભાડ જગ્યાને અવોઇડ કરશું, થોડુંક સિમ્પટમ્સ દેખાય તો તાત્કાલિક જે તે નજીકની હોસ્પિટલ હોય ત્યાં જઈ અને સારવાર લેશું તો આટલી બીવાની ગંભીર બાબત છે નહીં તેવું નિષ્ણાતો કહી રહ્યા છે. HMP વાયરસ અંગે ગુજરાત સરકારે એડવાઇઝરી જાહેર પણ કરી છે. જેમાં લક્ષણો દેખાય તો શું કરવું, આ એક ખાસ અને ગંભીર બાબત દરેક વ્યક્તિએ જાણવા જેવી છે કે જો લક્ષણો દેખાય તો શું કરવું, તો કે વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો, જે આપણે કોરોનામાં પણ સલાહ સૂચન આપતા હતા. બધા તે જ રીતનું છે. ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું, તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું કારણ કે બીજા લોકોને ચેપ ન લાગે. આમાં આ વાયરસમાં એક બાબત છે કે વધુ જે નાના બાળકો છે અને વૃદ્ધાઓને છે તેમાં વધુ જે છે તે વધારે કેસ નોંધાઈ રહ્યા છે. એટલે નાના બાળકોને સાચવવા અને વૃદ્ધોને આ બાબતે સાચવવા વધુ સારા. નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનેટાઇઝનો ઉપયોગ કરવો, જે આપણે કોરોનામાં કરી ચૂક્યા છીએ. લક્ષણો દેખાય તો શું ન કરવું તેના માટે ખાસ અહીં બાબત કહેવામાં આવી છે. આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં, જેથી વારંવાર જે છે તે વાયરસ વધુ આપણને લાગે નહીં. ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. દરેક વાયરસ સામાન્ય આપણને શરદી થાય છે તો આપણે એ બાબતનું ધ્યાન રાખતા હોઈએ છીએ કે થોડીક શરદી લાગે તો આપણે એ સાવચેત રહેતા હોઈએ છીએ કે ઘરમાં નાના ભૂલકાઓને, વૃદ્ધાઓને, અન્ય કોઈને લાગે નહીં, જેથી આપણા ટુવાલ, નેપકિન જે છે, ગ્લાસ છે પાણીનું, આ તેને સાવચેત રાખી અને અલગ રાખતા હોય છે. આમાં પણ એવું જ કરવાનું છે. જાતે દવા લેવાનું ટાળવું, આ ખાસ છે. ઘણા લોકો જાતે જ નુસ્ખા કરી લેતા હોય છે પણ જો ગંભીર લેવાની બાબત નથી પરંતુ નિષ્ણાંતોને દેખાડવું જરૂરી છે. આજુબાજુના હોસ્પિટલોમાં જે નિષ્ણાંતો છે, તબીબો છે, તેને દેખાડવું જરૂરી છે. એકવાર તેની સલાહ સૂચન લેવી જરૂરી છે. જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. અહીંયા સ્પષ્ટપણે કહ્યું છે કે વાયરસ જીવલેણ કે ગંભીર નથી. વર્ષોથી શિયાળામાં HMPVના કેસ આવે છે. આ વાયરસ છે તે ગંભીર નથી, ચીનમાં આવ્યું છે એ બાબત સાચી. સમગ્ર વિશ્વ અત્યારે થોડીક ચિંતામાં છે પરંતુ ગંભીર લેવા જેવી બાબત નથી તેવું નિષ્ણાતો કહી રહ્યા છે. શિયાળામાં HMPVના કેસ આવે છે. વર્ષોથી શિયાળામાં તેનો દર વધી જાય છે HMPVના. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. આ બાબતે જો કોઈ પણ સિમ્પટમ્સ દેખાતા હોય અને જરૂર લાગે તો ત્યાં જઈ અને સારવાર લઈ શકે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે ખાસ આના માટે.
આરોગ્ય વિભાગ સજ્જ છે, ગભરાવાની જરૂર નથી. ઋષિકેશ પટેલે આ બાબતે નિવેદન પણ આપ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે, તેમણે જણાવ્યું છે કે ગભરાવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે. તો ભારતમાં દર વર્ષે 4% લોકો HMPV થી સંક્રમિત હોય છે. HMPV થી એલર્ટ રહો તેવું પણ કહેવામાં આવ્યું છે. તો ભારત પર આતંકી હત્યાનો આરોપ મૂકનાર ટ્રુડોનું રાજીનામું. ટ્રુડોએ રાજીનામું આપ્યું છે. 9 વર્ષ પછી વડાપ્રધાન બદલાશે. ભારત પર આતંકીની હત્યાનો આરોપ મૂકનાર ટ્રુડોનું રાજીનામું સામે આવ્યું છે. તો રાજીનામાની જાહેરાત વખતે ટ્રુડો ભાવુક પણ બની ગયા હતા. ખાલિસ્તાન તરફી હોવાથી ઘર આંગણે વિરોધ થયો છે. છત્તીસગઢ નક્સલવાદીઓએ જવાનોની કારને બ્લાસ્ટથી ઉડાવી દીધી. 9 જવાન શહીદ થયા છે. 2 વર્ષમાં સૌથી આ મોટો હુમલો થયો છે. બીજાપુરના અંબેલીની ઘટના છે. કારના પાર્ટ્સ વૃક્ષ પરથી મળ્યા છે. પીએમ મોદીએ જમ્મુમાં નવા રેલ ડિવિઝનની શરૂઆત કરાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી છે રેલ ડિવિઝનની. કાશ્મીર અને કન્યાકુમારીની રેલવેથી જોડાશે. કટરા બનિહાલ વચ્ચે 111 કિલોમીટર ટ્રેક તૈયાર છે. તો છત્તીસગઢમાં પત્રકારની હત્યાનો મુખ્ય આરોપી હૈદરાબાદથી ઝડપાઈ ચૂક્યો છે. ગંગામાં પ્રદૂષણ રોકવા માટે CNG વાળી બોટ ચાલશે. સારી બાબત છે. ગંગામાં જે આપણે જતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે પાપથી મુક્તિ મળે છે ગંગામાં નહાવાથી, અને જેમાં પ્રદૂષણ સતત વધતું રહ્યું છે ઔદ્યોગિકના કારણે, પછી માનવ વસાહતના કારણે સતત ગંગા છે પ્રદૂષિત થતી રહી છે. પરંતુ હવે પ્રદૂષણ રોકવા માટે CNG વાળી બોટ ચાલશે તેવું નક્કી કરાયું છે. તો અંગ્રેજી બોલવામાં ભારતીયો આગળ, દિલ્હી સૌથી ટોપ પર. ખૂબ જ સરસ, આપણા માટે ગર્વ અનુભવાય તેવી વાત છે. અંગ્રેજી બોલવામાં ભારતીયો આગળ છે, દિલ્હી સૌથી ટોપ પર છે. આ હતું દિવ્ય ભાસ્કરનું ફ્રન્ટ પેજ, અને આપણે જોઈ રહ્યા છીએ અત્યારે દિવ્ય ભાસ્કરની તમામ ખબરો. અહીંયાથી તમામ અખબારો જે સચોટ અને સત્ય ખબર આપે છે તેના જ અખબારોની યાદી હું આપને જણાવતી હોઈશું. હવે એક નજર આજે ફ્રન્ટ પેજ ઉપર આપણે ગુજરાતની અસ્મિતા, જેમાં ખૂબ જ સચોટ માહિતી અને સત્ય માહિતી હોય છે તેના પર પણ એક નજર કરી લઈએ. તો બીજાપુરમાં નક્સલીઓએ પોલીસ વાહનને ઉડાવી દેતા તેમાં 9ના મોત થયા છે. આ સાથે કાશ્મીર રેલ સેવાની જમ્મુ પર કોઈ જ નકારાત્મક અસર નહીં પડે. ઓમર અબ્દુલ્લાને વિશ્વાસ છે તેવું કહેવામાં આવ્યું છે કે કાશ્મીર રેલ સેવાની જમ્મુ પર કોઈ જ નકારાત્મક અસર નહીં પડે. ગુજરાતની અસ્મિતાનું આપણે ફ્રન્ટ પેજ પર જે મુખ્ય સમાચાર છે તે આપણે જણાવી રહી છું. તો ચીનથી ફેલાયેલા વાયરસના ગુજરાત રાજ્યમાં 1 સહિત ભારતમાં 6 કેસ નોંધાયા છે. ચીનમાંથી ઉદ્ભવેલા હ્યુમન મેટાન્યુમો વાયરસ ભારતમાં પ્રવેશ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો અમદાવાદની અસ્મિતા શું કહી રહી છે, આપણે ગુજરાતની અસ્મિતા પર નજર કરી. તો અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે ટીપ આપી અને યુપીના લૂંટારુઓએ જ્વેલર્સ શોરૂમ લૂંટી લીધો છે. તો આ સાથે અન્ય સમાચાર પર જો નજર કરીએ તો મહેસાણા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવાની વર્ષ 2024 દરમિયાન પ્રશંસનીય કામગીરી સામે આવી છે. સમાજને મળ્યું એ કરસનભાઈને ના ખબર હોય કેમ કે એ કરોડપતિ છે. હાર્દિક પટેલે આવું નિવેદન આપ્યું છે. રાજકારણ સતત ગરમાતું રહે છે અને ગરમા ગરમ આપણને સવારના મળી રહે છે. ગરમા ગરમ ચા, બહાર ઠંડી અને ગરમા ગરમ ખબર. સમાજને મળ્યું એ કરસનભાઈને ના ખબર હોય કેમ કે તે કરોડપતિ છે તેવું હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. તું મને ગમતી નથી કહીને પત્નીને મૂકી પતિ સાઉદ અરેબિયા જતો રહ્યો. તો મહેસાણાના દારૂના જુગાર, પરંતુ સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની હોવાની રાવ ઉઠી છે. ટ્રાફિકની સમસ્યા માત્ર મહેસાણામાં નહીં પરંતુ દરેક જગ્યાએ છે. તો મહેસાણાના દારૂના જુગાર, પરંતુ સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની હોવાની રાવ ઉઠવા પામી છે. ઉત્તર ગુજરાતની અસ્મિતા પર આપણે નજર કરીએ તો ઉત્તર ગુજરાતની અસ્મિતા કહી રહ્યું છે કે અંબાજી ગ્રામ પંચાયતના અધિકારી ગ્રામ પંચાયતને બગીચો સમજી બેઠા છે કે કેમ. અન્ય સમાચાર પર નજર કરીએ તો કડી તાલુકા પંચાયતમાં પોષણ ઉત્સવ અંતર્ગત
પોષણ વાનગી સ્પર્ધા યોજાઈ હતી. તો આ સાથે જ અન્ય વાવ થરાદ જિલ્લાનું નિર્માણ એ બનાસનું વિભાજન નહીં પરંતુ નવ નિર્માણ શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે. વિભાજનને લઈને રાજ્યમાં અત્યારે આંદોલન ચાલી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે, સતત વિરોધ થઈ રહ્યો છે. મામલતદારને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. વિરોધના સૂર થંભાનું નામ નથી લઈ રહ્યું. તેમાં શું કહેવામાં આવ્યું છે આપને જણાવું કે વાવ થરાદ જિલ્લાનું નિર્માણ એ બનાસનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ છે તેવું શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રીએ વાવ થરાદ જિલ્લાની લોકોને મોટી ભેટ આપી છે તેવું શંકર ચૌધરીએ કહ્યું છે કે સરકારે જે નિર્ણય કર્યો છે તે બરાબર હશે અને તે નિર્ણયને આવકારવો જોઈએ. એટલે કે વાવ થરાદ જિલ્લાનું નિર્માણ એ બનાસનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ છે તેવું શંકર ચૌધરીએ સામે આવી અને નિવેદન આપ્યું છે. ત્યારે હવે આ વિભાજનની જે દોડ ચાલી રહી છે અને તેમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે. ઘણા બધા આગેવાનો છે, નેતાઓ છે, ઘણા સરકારને સમર્થન આપી રહ્યા છે, ઘણા સરકારનો વિરોધ કરી રહ્યા છે અને વેપારીઓ સાથે, સંગઠનો સાથે રહ્યા છે. ત્યારે આવા વિરોધના સૂરમાં સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું. ત્યારે આ બધા વચ્ચે શંકર ચૌધરી એ નિવેદન આપ્યું છે કે જે નિર્ણય છે તે સારો છે. સિહોરમાં વકરતી પાણીની સમસ્યાને લઈને નવા શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ જાનીની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. તો મહેસાણાના ધોળાસણ ગામ શ્રી ચામુંડા માતાજીના મંદિર પ્રાંગણમાં બેઠક મળી. ઉત્તર ગુજરાતની અસ્મિતા પર ફરી એક નજર કરીએ તો આંબલામાં માતૃભાષા ગુજરાતી વિષય પર શિક્ષણ સજ્જતા સંગઠિત પૂર્ણાહુતિ કરાઈ છે. તો અન્ય સમાચાર જો બનાસકાંઠા પર કરીએ તો બનાસકાંઠાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ થયા છે. કુલ 26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અત્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો વધારે જ ચાલુ છે, જેનાથી ફૂડ વિભાગ પણ સતર્ક બની છે. સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. પછી દરેક જગ્યાએ, દરેક જિલ્લામાં અત્યારે ફૂડ વિભાગ સતર્ક બન્યું છે. બનાસકાંઠાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થના નમૂના ફેલ થયા છે. કુલ રૂપિયા 26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જુદી જુદી પેઢીઓના ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, મીઠો માવાનો સેમ્પલો લેવાયા હતા. અત્યારે લોકો ઘીનો વધુ વપરાશ કરતા હોય છે, ઠંડી છે, સ્વાભાવિક છે અને જેને લઈને ખાસ સાવચેત રાખજો કારણ કે અત્યારે ભેળસેળ ખૂબ જ ચાલી રહી છે. ફૂડ વિભાગ સતર્ક બની રહ્યું છે, છતાં પણ પોતાનું આરોગ્ય સુધારવા માટે પોતાએ જ પહેલ કરવી સારી. ખબરદાર, હોશિયાર ગુનેગારો સુધરી જાજો. સિંઘમ પીઆઈ પીએલ વાઘેલા આવી ગયા છે મહેસાણા. કડી બાદ હવે મહેસાણાએ એ ડિવિઝનનો ચાર્જ સાંભળ્યો. ખબરદાર, હોશિયાર ગુનેગારો હવે સુધરી જજો કારણ કે સિંઘમ પીઆઈ પીએલ વાઘેલા આવી ગયા છે મહેસાણા. ગુજરાતની અસ્મિતાબા આ કહેવામાં આવ્યું છે અને એ ડિવિઝન નો ચાર્જ સંભાળશે પીએલ વાઘેલા. વડાલીના વાસણા ગામે દૂધ સહમંડળીનો 25મા વર્ષનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. તો આ સાથે જ કડીને પણ ટક્કર મારે તેવું વિરમગામ માંડલને બનાવીશું હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. હવે વાત કરી રમત જગતની, સ્પોર્ટ્સની અસ્મિતા શું કહી રહી છે તેના પર પણ એક નજર કરી લઈએ કારણ કે અહીંયાથી જે આપણે ખબર આપવામાં આવે છે તે સચોટ અને સાચી હોય છે તેના પર પણ નજર કરીએ. ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ નાના પુત્ર વેદાંત બોલિંગમાં ધૂમ મચાવી 5 મેચમાં 24 વિકેટ લીધી. તો રોહિતમાં પહેલા જેવી વાત નથી, પૂર્વ ક્રિકેટર બીસીસી સમક્ષ કરી માંગ. તો પાકિસ્તાને કર્યો ભારતનો રેકોર્ડ, ઓપનિંગ જોડીએ દક્ષિણ આફ્રિકામાં ઇતિહાસ રચ્યો. બીસીસીઆઈ સેક્રેટરી પદ માટે દેવજીત સેકિયાની નક્કી છે. દિવ્યાંગ ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત. તો વિક્રાંત રવિન્દ્ર કેનીને સુકાનીનું પદ મળ્યું. તો અભિવ્યક્તિની અસ્મિતા શું કહી રહી છે તેના પર પણ આપણે એક નજર કરીએ. યોગીના સૌથી વફાદાર અધિકારી ફરીથી ચાર્જમાં છે તેનો લેખ પણ ખૂબ જ સુંદર આપવામાં આવ્યો છે. અને બોલિવૂડની અસ્મિતા પર નજર કરીએ તો અભિનેત્રી અમીષા પટેલના ખાતામાં પૈસા નથી, 2 લાખનો ચેક બાઉન્સ થયો. પુષ્પા 3 માટે લાંબી રાહ જોવી પડશે. સુકુમાર ફિલ્મમાં કામ કરવાના મૂડમાં નથી.
પુષ્પા 1 સફળ ગઈ, પુષ્પા 2 સફળ ગઈ, હવે પુષ્પા 3 જે લોકો રાહ જોઈ રહ્યા છે તેમને હવે થોડોક વેઇટ કરવો પડશે. તો હવે આપણે વાત કરી દિવ્ય ભાસ્કરની. તો દિવ્ય ભાસ્કરમાં અન્ય સમાચાર પર નજર કરીએ. અત્યારે આપણે ગુજરાતની અસ્મિતા જે જોઈ અને તેના દરેક મુખ્ય સમાચાર પર નજર કરી. હવે એક નજર ફરી અમદાવાદ પર કરી કે અમદાવાદ શું કહી રહ્યું છે. તો એક નિવૃત્ત કર્મચારીના પુત્ર વધુ એકની દીકરીના માર્ક વધારવાના હતા. ભરતી કૌભાંડના લાભાર્થી મ્યુનિસિપલ કર્મચારીઓના જ સગા નીકળ્યા. દરેક જગ્યાએ મિલીભગત ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કર્મચારી ક્રેડિટ સોસાયટીમાં 15 વર્ષથી કમિશનનો ખેલ. 40% કમિશનથી કર્મચારીઓને લોન અપાય છે. મંડળીના ચેરમેન સેક્રેટરીનો હિસ્સો 25,000. લોન મેળવનારને આરટીજીએસ કે ચેકથી ચૂકવણી કરાતી નથી. તો ક્રેડિટ સોસાયટીમાં ઓરિજિનલ અને ડુપ્લિકેટ 2 પ્રકારના રજીસ્ટર છે. ગરીબ કર્મચારીઓ પાસેથી વર્ષે 5 કરોડ રૂપિયાનું કમિશન લેવાય છે, ફરિયાદી કહી રહ્યા છે. જ્યારે ફરિયાદી સામે આવે છે ને ત્યારે કંઈક ઘટસ્ફોટ જ થતા હોય છે અને તે સામાન્ય નાગરિક જ હોય. સામાન્ય નાગરિક જ્યારે સામે આવી અને બોલે છે ત્યારે મોટા મોટા ઘટસ્ફોટ થતા હોય છે, મોટા મોટા કૌભાંડો ખુલતા હોય છે. ત્યારે ફરી એક ફરિયાદીએ સામે આવીને કહ્યું છે કે ગરીબ કર્મચારીઓ પાસેથી વર્ષે 5 કરોડ રૂપિયા કમિશન લેવાય છે. આવી અને સામે જ્યારે જે ખોટું થતું હોય તે બોલવાની એક હિંમત હોવી જોઈએ અને હિંમત કરે તો અન્ય જે નિર્દોષો છે તે બચતા હોય છે. એસબીએ 16 વર્ષ પહેલા લાંચ કેસમાં ચેરમેન સેક્રેટરી સામે ગુનો દાખલ કર્યો હતો. તો ભરતી કૌભાંડના લાભાર્થી મ્યુનિસિપલ કર્મચારીઓના જે સગા નીકળ્યા તેના પર નજર કરીએ તો બાયોમેટ્રિક્સ હાજરી મુદ્દે કમ્પ્યુટરો બંધ રાખી મ્યુનિસિપલ ઇજનેરોનો વિરોધ કરી રહ્યા છે. 7 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે નોંધાયો. ઠંડા પવનને લીધે પારો 1.5 ડિગ્રી તૂટ્યો. હવે 4 દિવસ ઠંડીનું જોર. ફરી એકવાર ઠંડી વધી શકે છે. લોકો તાપણીનો સહારો લઈ રહ્યા છે. ફ્લાઇટો રદ થઈ રહી છે. મુસાફરી માટે અગવડ પડી રહી છે. વાહન ચાલકો સવારના સમયે પરેશાન છે. ફરીથી એકવાર ઠંડા પવનને લીધે પારો જે છે તે 1.5 ડિગ્રી તૂટ્યો છે. હવે 4 દિવસ ઠંડીનું જોર ફરી વધી શકે છે. 7 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે નોંધાયો. તો પાન મસાલા તમાકુના ડીલરોની ₹9.22 કરોડની કરચોરી પકડાય છે. શહેરમાં 10 સ્થળે સ્ટેટ જીએસટીને દરોડા પાડ્યા હતા. યુવતીને ડિજિટલ એરેસ્ટ કરનારા આરોપીઓનું ચાર્જશીટમાં નામ જ નહીં, કોર્ટે જામીન આપ્યા. બર્થમાર્કના નામે યુવતીને નગ્ન કરી 5 લાખ પડાવ્યા હતા. પોલીસ પુરાવા શોધી ન શકી. રિવરફ્રન્ટ પર કાટ ન લાગે તેવું પાંદડાનું સ્ટીલનું સ્ટ્રક્ચર 22 લાખનો ખર્ચ કરાયો છે. રિવરફ્રન્ટ પર જે કાટ ન લાગે તેવું પાંદડાનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને જેમાં 22 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર પશ્ચિમ કાંઠે ઉસ્માનપુરા વિક્રમ સારાભાઈને સેન્ટરની પાછળ પાંદડાનું ડેકોરેટિવ સ્કલ્પચર લગાવવામાં આવ્યું છે અને આ સ્કલ્પચરમાં 3 પાંદડા છે જેમાં લાઇટ ફિટિંગ કરાશે અને આ સ્કલ્પચરમાં સ્ટેનલેસ સ્ટીલ છે અને જેને કાટ નહીં લાગે તેવો દાવો કર્યો છે. આ 3 સ્કલ્પચર મૂકવા પાછળ 22 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો જોધપુરની દિવાન પકોડીમાં પાણીમાંથી જીવાત નીકળી એકમ સીલ કરી દેવાયું. ગ્રાહકે ફરિયાદ કરી તો સ્ટાફના માણસોએ ઉદ્ધતન વર્તન કર્યું. કર્ણાવતી ક્લબ ડેકર સહિત 120 ટ્રેન આજથી સુરતને બદલે ઉધના રોકાશે. તો સુરત સ્ટેશને બ્લોક લેવાયો. બંને સ્ટેશન વચ્ચે અંદાજે 5 કિલોમીટરનું અંતર છે. તો ખ્યાતિકાંડ જે જળહળી રહ્યો હતો આપણા રાજ્યમાં, જેને ચકચાર બચાવી હતી માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ પૂરા દેશમાં, તેના પર નજર કરીએ તો સાપરાધ મનુષ્ય વધનો કેસ સામાન્ય ન હોવાની દલીલ. મુખ્ય સૂત્રધાર ડોક્ટર કાર્તિક પટેલની 3 આગોતરા અરજી મેટ્રો કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું જમાઈએ આગોતરા જામીન અરજી કરી તે અયોગ્ય છે. ખ્યાતિકાંડ જે મુદ્દો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ અને તેને લઈને મુખ્ય સૂત્રધાર ડોક્ટર કાર્તિક પટેલની 3 આગોતરા અરજી જે છે તે મેટ્રો કોર્ટે ફગાવી દીધી છે. તો કોર્ટ કેસ પાછા લો,
એપોઇન્ટમેન્ટ લેટર લો, આ શરત પર નિયમ ભંગ કરીને 5ને નોકરી આપી. કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોએ ભરતી કૌભાંડ આચર્યું. કોર્ટ કેસ પાછો લો, તો આ સાથે જ એપોઇન્ટમેન્ટ લેટર લો, આ શરત પર નિયમ ભંગ કરી 5ને નોકરી આપી. કચ્છ યુનિવર્સિટીમાં સેક્શન ઓફિસરની નોકરી માટેનો ભાવ 12 લાખ રૂપિયા. શિક્ષણ વિભાગને ફરિયાદ કરાઈ છે. 5 સપ્ટેમ્બરથી જિલ્લો સાથે ચૌહાણ નામની વ્યક્તિ સાથે અમદાવાદ ઉમેદવારે વોટ્સએપ ચેટ કર્યાની વિગતો મળી હતી તેવું દિવ્ય ભાસ્કર કહી રહી છે. તો આ સાથે છે મંદિર એ સંસ્કારોના જતનની પાઠશાળા છે. ભરૂચમાં ગુરુ હરિપ્રસાદ સ્વામીના 91માં પ્રાગટ્ય દિન નિમિત્તે યુવા મહોત્સવ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં 1.5 લાખથી વધુ હરિભક્તોની હાજરી હતી. તો કોંગ્રેસ પ્યારી દીદી યોજના લાવશે. હવે કોંગ્રેસ શું લાવી રહી છે તેના પણ જોઈ રહી આપણે એક નજર. કોંગ્રેસનો વાયદો, દિલ્હી જીતીશું તો મહિલાઓને દર મહિને 2500. હવે દીદી કહી રહ્યા છે દિલ્હીની ચૂંટણી નજીક આવી રહી છે અને દર વખતની જેમ જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે નેતાઓ આવીને કંઈક ને કંઈક વાયદાઓ કરતા જ હોય છે. ત્યારે કોંગ્રેસનો વાયદો છે કે દિલ્હી જીતીશું તો મહિલાઓને દર મહિને 2500. વિગોડીએ મારા પિતાને શબ્દો કયા, આતિશીનું રુદન. આતિશી એ રુદન કરી અને કહ્યું છે. તો ત્યારબાદ આપણે દિલ્હીના વાતાવરણ પર નજર કરી તો ધુમ્મસ, દિલ્હીમાં 400, કોલકાતામાં 60 ફ્લાઇટને અસર થઈ છે. સતત અત્યારે ધુમ્મસ છે અને ફ્લાઇટો રદ કરાતી રહે છે. જે કોઈ મુસાફરી કરવા માંગતા હોય તે જોઈ લે, કારણ કે અત્યારે દિલ્હીનું જે 400 છે ધુમ્મસ, જેને લઈને અનેક ફ્લાઇટો રદ કરાય છે. કોલકાતામાં પણ 60 ફ્લાઇટને રદ કરી દેવાની ફરજ પડી છે. ક્રૂડના ભાવમાં વધારો, વિદેશી વેચવાલી પણ જવાબદાર. વાયરસના ભયથી રોકાણકારોની મૂડીમાં 10 લાખ કરોડનો ઘટાડો. આ એક મહત્વના સમાચાર છે રોકાણકારો માટે. અત્યારે આપણે જોયું છે કે માર્કેટ થોડુંક ઉથલપુથલ થયું છે. જે રીતે વાયરસ આવી રહ્યો છે અને વાયરસની બીકે સૌ કોઈ અત્યારે થોડક ટેન્શનમાં છે. પછી વેપારીઓ હોય કે ફેમિલી હોય, દરેક લોકો અત્યારે થોડાક ટેન્શનમાં છે અને જેની અસર બજાર પર પણ પડી રહી છે. સેન્સેક્સમાં 3 માસનો મોટો ઘટાડો નોંધાયો છે. મિડ સ્મોલ કેપ 3% સુધી ઘટ્યા છે. વાયરસના ભયથી રોકાણકારોની મૂડીમાં 10 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. આ 3 કારણો પર જવાબદાર છે, જેમાં $86 નજીક છે. બીજું ક્રૂડમાં વધારો છે અને ત્રીજું વિદેશી વેચાણ. તેના કારણે અત્યારે 10 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. ત્યારે ક્રૂડના ભાવમાં વધારો, વિદેશી વેચવાલી પણ જવાબદાર. વિશ્વમાં ગભરાટ નથી, માત્ર ભારત જાપાનમાં અસર છે. તો ભારત સહિત વિશ્વભરમાં શેર બજારોમાં તેજીની અપેક્ષા. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે મહત્વની આયાત પર જ ડ્યુટી વધારવામાં આવશે. આ ટ્રમ્પના અગાઉની વલણની અલગ છે. અગાઉ તેમણે કહ્યું હતું કે તમામ પ્રકારની આયાત પર ડ્યુટી વધારવામાં આવશે અને જેના કારણે નજીકના ભવિષ્યમાં ભારત સહિત વિશ્વના શેર બજારોમાં તેજી જોવા મળી શકે છે. હવે શેર બજારો આપણે જોઈ રહ્યા છીએ કે કંઈક ઉથલપાથલ થઈ રહ્યા છે. વાયરસ નજીક આવી રહ્યો છે એના કારણે કે પછી અન્ય કોઈ કારણસર, પરંતુ અત્યારે માર્કેટમાં ખળભળાટ છે, જેમાં 3 કારણોને જવાબદાર બતાવવામાં આવ્યા છે. રૂપિયો જે છે તે $86 નજીક છે, ક્રૂડમાં વધારો અને વિદેશી વેચાણ. તો હવે શેર બજારમાં જે રોકાણ કરી રહ્યા છે તે ધીમે ધીમે રોકાણ કરે તો સારું, કારણ કે વાયરસથી ડરવાની જરૂર નથી, પરંતુ માર્કેટ અત્યારે ઉથલપથલ થઈ રહ્યું છે, જેથી સાવચેત પગલાં રાખવા ખૂબ જ જરૂરી છે. પછી તે આરોગ્ય માટે હોય કે પછી આર્થિક બાબતે હોય. તો આજની ખબરમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. અહીંયાથી હું તમને જે સમાચાર સંભળાવી રહ્યું છું તે અહીં લીડિંગ અખબારોમાં જે યાદી આપેલી છે તેના જે ફ્રન્ટ પેજ ઉપર જે યાદી હોય છે તેના મુખ્ય સમાચાર હું અહીંથી કહેતી હોઉં છું. આવતીકાલે 8 વાગે ફરીથી મળીશું નવા ગરમ અને તાજી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.